વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો। વરસાદની શરૂઆત લગભગ રાત્રિના 2:30 થી 3 વાગ્યાના સુમારે થઈ। જોકે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો। અમદાવાદમાં ગત રાત્રે એસજી હાઈવે જોહાપુરા, સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂરાણી, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઇન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી। અમદાવાદમાં મોડી રાત્રે એટલો વરસાદ વરસ્યો કે બાપુનગરના અજીત મિલ 4 રસ્તા, અમદુપુરાના વોરાના રોઝા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે મોડી રાતના વરસાદ પડ્યા બાદ રોકાઈ જવા છતાં હજુ સુધી વરસાદી પાણી ન ઓસરતા તંત્રની પોલ ખુલતી પણ દેખાઈ રહી છે। તો અમદાવાદના બાપુનગરના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદ રોકાઈ ગયાના 8 કલાક બાદ પણ હજુ સુધી પાણી જે છે તે ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકો જે પોતાના ધંધા રોજગાર પર જઈ રહ્યા છે તેઓને ભારે હાલાકી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને અહીંયાથી